હાલ ગુજરાતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત લાંબો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે, પરંતુ હાલમાં દરિયા કિનારાની સ્થિતિ ચિંતાજનક બની છે। કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયાકાંઠે 765 કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થયું છે, જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું છે। આ આંકડો અગાઉ 537 કિલોમીટર હતો, જે વધીને 765 કિલોમીટરે પહોંચી ગયો છે। આ જાણકારોનું માનવું છે કે જો આ જ ગતિએ જમીનનું ધોવાણ અને ખારાશ વધતી રહેશે તો ગુજરાતનો નકશો કંઈક અને ભૂગોળ બદલાઈ જાય તો હવે દૂર નથી તે દિવસો અને ખારાશનો વ્યાપ અને માનવ સર્જિત કારણો જમીનના ધોવાણની સામે સાથે ખારાશની સમસ્યા પણ વિકટ બની રહી છે। લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સૌરાષ્ટ્રના દરિયાના 534 ગામોમાં 7,120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ હતી। આ સમસ્યા માટે કુદરતી કારણોની સાથે સાથે માનવ સર્જિત પ્રવૃત્તિઓ પણ એટલી જ જવાબદાર છે। વધતા ઔદ્યોગિકરણ, ગેરકાયદેસર માઇનિંગ અને વૃક્ષછેદન જેવી પ્રવૃત્તિઓને લીધે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। નેશનલ એસેસમેન્ટ ઓફ શોરલાઇન ચેન્જના રિપોર્ટ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ પ્રદૂષિત અને પ્રમાણમાં થઈ રહ્યું છે। તેમાં મુખ્યત્વે ગીર સોમનાથ દ્વારા અમરેલી, પોરબંદર અને જામનગરનો સમાવેશ થાય છે। ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠીવીડી અને પાલસર અને ગોધામાં જમીન ધોવાણ થયું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।